નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ન્યુયોર્કમાં સસરા અને જમાઈ સાથે બનેલી ઘટના પર। ન્યુયોર્કની ઠંડી હવા તે દિવસે કંઈક અલગ જ લાગતી હતી, જાણે શહેરના ગગનચુંબી બિલ્ડિંગ્સ વચ્ચે કોઈ અજાણી કહાની પોતાનો પડછાયો ફેલાવી રહી હોય। એ શહેરના એક શાંત વિસ્તારમાં એક મોટું આભડ ઘર સામે એક જૂની તૂટેલી સુટકેસ લઈને ઊભેલા માણસને જોઈને કોઈ પણ વ્યક્તિ તરત જ અંદાજ લગાવી શકે કે આ માણસ અહીંનો નથી। એ માણસ હતો ચેતનભાઈ, પોરબંદરના એક સામાન્ય વિસ્તારમાં રહેતો, આખી જિંદગી લાકડાના કામમાં પસાર કરનાર, પોતાના હાથની મહેનતથી રોજગાર કરનાર, પોતાની એક જ દીકરી માટે જીવતો એક પિતા। તેની આંખોમાં થાક તો હતો જ, પણ સાથે સાથે એક અજાણી ચમક પણ હતી, જે વર્ષોની મહેનત અને આશાઓનું પ્રતિબિંબ હતી। આ સુટકેસ ભલે તૂટેલી હતી, પરંતુ તેની અંદર શું હતું તે કોઈને ખબર નહોતી। કદાચ આ જ વાત આખી કહાનીને એક રહસ્યમય વળાંક આપવાની હતી। ચેતનભાઈએ આ સફર એક દિવસમાં નક્કી કરી નહોતી। આ નિર્ણય પાછળ એક આખું વર્ષ છુપાયેલું હતું, એક વર્ષ જે કાગળો, ઇન્ટરવ્યૂ, અપમાન, આશા, નિરાશાના ઝૂલામાં પસાર થયું હતું। જ્યારે ગામના લોકો કહેતા કે અમેરિકા જવું એટલે સરળ નથી, ત્યારે ચેતનભાઈ માત્ર એક જ વાત વિચારે કે મારે મારી દીકરીને મળવું છે। આ એક વિચાર જ તેને દરરોજ નવી શક્તિ આપતો। સવારથી સાંજ સુધી કામ કરીને રાત્રે થાકેલા શરીર સાથે પણ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનું, એજન્ટના ઓફિસના ચક્કર લગાવવાનું। ઘણી વખત તો એવી પરિસ્થિતિ આવી કે પૈસા પૂરા ન પડતા, ત્યારે પોતાના જ ઘરનો એક ખૂણો વેચવાનો વિચાર પણ એને આવ્યો હતો। પણ દીકરીનો ચહેરો યાદ આવતા તે બધું સહન કરી લેતો, કારણ કે તેની માટે દીકરી માત્ર સંતાન નહોતી, પણ તેની આખી દુનિયા હતી। એક વર્ષ પહેલા જ્યારે તેની દીકરીએ ફોન પર કહ્યું હતું કે પપ્પા, અહીં બધું સારું છે, પણ તમે અહીં હોત તો મને વધુ સારું લાગત, ત્યારે ચેતનભાઈએ તે ક્ષણે નક્કી કરી લીધું હતું કે ભલે જે થાય તે અમેરિકા જશે। એ જ દિવસથી તેની જિંદગીનો દરેક દિવસ એક સંઘર્ષ બની ગયો। ગામના લોકો ક્યારેક હસતા, ચેતન તું અમેરિકા જશે, એ તારા બસની વાત નથી, પણ ચેતનભાઈ હસીને જવાબ આપતો, મારા માટે નહીં, મારી દીકરી માટે। આ એક વાક્યમાં તેની આખી જિંદગીનો સાર સમાયેલો હતો। સમય પસાર થતો ગયો અને આખરે તે દિવસ આવ્યો જ્યારે તેની વિઝા એપ્લિકેશન મંજૂર થઈ। તે દિવસ ચેતનભાઈ માટે કોઈ તહેવારથી ઓછો નહોતો। તેની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહોતા, એ તો વર્ષોની મહેનત અને ઈચ્છા પૂર્ણ થવાના હતા। ગામના લોકો પણ હવે તેની પ્રશંસા કરવા લાગ્યા હતા। પરંતુ ચેતનભાઈ માટે આ બધું મહત્વનું નહોતું। તેની માટે માત્ર એક જ વાત મહત્વની હતી કે હવે હું મારી દીકરીને મળી લઈ શકીશ। પરંતુ આ સફર માત્ર ભાવનાઓની નહોતી, આ સફર પાછળ એક મોટું રહસ્ય પણ છુપાયેલું હતું। જ્યારે તે અમેરિકા જવા માટે પોતાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે એક દિવસ તેણે પોતાની જૂની તૂટેલી સુટકેસ બહાર કાઢી। એ સુટકેસ જેને તેણે વર્ષો પહેલાં ખરીદી હતી, હવે તેની હાલત એવી થઈ ગઈ હતી કે કોઈ પણ તેને જોઈને કહી શકે કે આ બેગ હવે ઉપયોગની નથી। પરંતુ ચેતનભાઈએ તે જ બેગ પસંદ કરી। એમાં કંઈક ખૂબ જ ખાસ વસ્તુઓ સાવધાનીથી મૂકી, એવી વસ્તુઓ જે માત્ર વસ્તુઓ નહોતી, પણ તેની આખી જિંદગીની કમાણી હતી। તેની મહેનત, તેના સપના અને તેની દીકરી માટેનો પ્રેમ તેમાં બંધ હતો। જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે લોકો તેની બેગ જોઈને આશ્ચર્ય પામતા, કેટલાક લોકો હસતા પણ હતા, પરંતુ ચેતનભાઈને આ બધું કોઈ ફરક પડતો નહોતો, કારણ કે તેને ખબર હતી કે આ બેગની કિંમત બહારથી નહીં, અંદરથી છે। અને કદાચ આ જ વાત આખી કહાનીનો સૌથી મોટો સત્ય બનવાની હતી। ફ્લાઇટમાં બેઠા બેઠા તે પોતાની દીકરી વિશે વિચારી રહ્યા હતા, તેની બાળપણની યાદો, તેની હસી, તેના સપના, અને આ બધું યાદ કરીને તેની આંખો ભીની થઈ ગઈ। પણ તે પોતાને સંભાળી લેતો, કારણ કે હવે તે એક નવી સફર તરફ જઈ રહ્યો હતો। હવે જ્યારે તે ન્યુયોર્કના એ મોટા ઘરના દરવાજા સામે ઊભો હતો, તેની હાથમાં તૂટેલી સુટકેસ હતી, દિલમાં અનંત આશાઓ। તેને ખબર નહોતી કે આ દરવાજાની અંદર શું તેનું સ્વાગત થશે કે અપમાન, પ્રેમ મળશે કે તિરસ્કાર। પરંતુ એક વાત ચોક્કસ હતી કે આ દરવાજો ખુલે ત્યારથી તેની જિંદગીનો સૌથી મોટો વળાંક શરૂ થવાનો હતો। ચેતનભાઈએ ધીમે ધીમે દરવાજા પર હાથ મૂક્યો। બેલ વગાડવા માટે તેના હાથ થોડા કંપી રહ્યા હતા, કારણ કે વર્ષો પછી પોતાની દીકરીને મળવાનો આનંદ અને સાથે સાથે અજાણ્યો ડર બંને એકસાથે તેના દિલમાં ધબકતા હતા।
જેમ જ તેણે બેલ દબાવી અંદરથી પગલાંની આહટ આવી અને એ જ ક્ષણે તેની આંખોમાં એક અજાણી ચમક ફરી વળગી ગઈ. જાણે તેની આખી જિંદગી આ એક ક્ષણ માટે જ હતી. દરવાજાની બેલનો અવાજ ઘરના અંદર ગૂંજી ઉઠ્યો અને થોડા જ પળોમાં અંદરથી કોઈના ભારે પગલાં નજીક આવવા લાગ્યા. ચેતનભાઈનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું, જાણે વર્ષોની રાહ હવે આ એક ક્ષણમાં સમેટાઈ ગઈ હોય. તેના હાથમાં પકડેલી તૂટેલી સુટકેસનો હેન્ડલ પસીનાથી ભીનો થઈ ગયો હતો. આંખોમાં આશા અને ગભરાટ બંને એક સાથે તરબતર થઈ રહ્યા હતા. દરવાજો ધીમે ધીમે ખોલ્યો અને સામે ઊભેલો માણસ જોઈને ચેતનભાઈ થોડી ક્ષણ માટે થંભી ગયો. આ માણસ હતો તેનો જમાઈ, ઊંચો કદાવર, મોંઘા કપડાં પહેરેલો, ચહેરા પર અહંકાર સ્પષ્ટ દેખાતો, નજરમાં એવું તિરસ્કાર કે જાણે સામે ઊભેલો માણસ કોઈ ઓળખીતો નહીં પરંતુ રસ્તા પરનો ભિખારી હોય. જમાઈએ ચેતનભાઈને માથાથી પગ સુધી નિહાળ્યા. તેની આંખોમાં એક અજીબ પ્રકારની ધૂણા અને અહંકારનું મિશ્રણ હતું. પછી તેણે ધીમા પણ તીખા સ્વરે પૂછ્યું કે હા કોણ? આ શબ્દો ચેતનભાઈના હૃદયને ચીરી ગયા, કારણ કે તેણે વિચાર્યું હતું કે દરવાજો ખુલતા જ પ્રેમ અને આદર મળશે, પરંતુ અહીં તો ઓળખાણ પણ નકારી કાઢવામાં આવી રહી હતી. ચેતનભાઈએ નમ્રતાથી જવાબ આપ્યો કે બેટા, હું ચેતન તારો સસરા. પરંતુ આ વાક્ય પૂરું થાય તે પહેલા જ જમાઈના ચહેરા પર ગુસ્સો છલકાઈ ગયો. સસરા? તેણે આશ્ચર્ય અને ગુસ્સા વચ્ચેનો અવાજ કાઢ્યો. તમે આવી હાલતમાં અહીં આવ્યા છો? તમને ખબર છે આ કઈ જગ્યા છે? તેના શબ્દોમાં માત્ર ગુસ્સો નહોતો, પણ પોતાની ઇમેજ માટેનો ડર પણ છુપાયેલો હતો. આસપાસના ઘરોમાં રહેતા લોકો, સમાજમાં પોતાની ઓળખ અને એ બધાની વચ્ચે આ તૂટેલી સુટકેસ લઈને ઊભેલો માણસ, તેને પોતાની શરમ લાગતી હતી. ચેતનભાઈ થોડું આગળ વધ્યા. આંખોમાં હજી પણ આશા હતી. બેટા, હું ફક્ત દીકરીને મળવા આવ્યો છું. પરંતુ જમાઈએ હાથ ઊંચો કરીને તેને અટકાવી દીધો. સ્ટોપ! તેનો અવાજ એટલો કઠોર હતો કે ચેતનભાઈના પગ જ જમીન સાથે ચોંટી ગયા. તમે આવી ગંદી બેગ અને આવા કપડાં લઈને મારા ઘરમાં પ્રવેશ નહીં કરો. તમને ખબર છે લોકો શું કહે છે? મારી રેપ્યુટેશન શું થશે? તેના દરેક શબ્દો ચેતનભાઈના સ્વાભિમાન પર ઘા મારી રહ્યા હતા. પરંતુ ચેતનભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે તેની નજર તો હજુ પણ ઘરના અંદર કોઈને શોધી રહી હતી. પોતાની દીકરીને એ જ સમયે અંદરથી એક નાજુક અવાજ આવ્યો. કોણ આવ્યું છે? થોડા જ પળોમાં ચેતનભાઈની દીકરી દરવાજા પાસે આવી પહોંચ્યો. તેણે પિતાને જોયા અને એક ક્ષણ માટે તેની આંખો વિશ્વાસ ન કરી શકી. પપ્પા! આ શબ્દો એટલો નાજુક અને ભાવુક હતો કે ચેતનભાઈના હૃદયમાં વર્ષોની તરસ એક સાથે તૂટી પડી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આગળ વધવા જતો હતો કે જમાઈએ ફરી તેને અટકાવી દીધો. તું અંદર જા. જમાઈએ દીકરીને કડક અવાજમાં કહ્યું. આ લોકોને સમજાવ કે અહીં આવવાનું હોય તો ઓછામાં ઓછું દેખાવ તો યોગ્ય રાખવો જોઈએ. દીકરી એક ક્ષણ માટે સ્થિર રહી ગઈ. તેના ચહેરા પર દુઃખ અને ગુસ્સો બંને સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ તે કંઈ કહી શકે તે પહેલા જ પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ. જમાઈએ અચાનક ચેતનભાઈના હાથમાં રહેલી સુટકેસ તરફ નજર કરી અને ગુસ્સામાં આવીને કહ્યું, આ શું છે? આ બેગ લઈને તમે અહીં આવ્યા છો? એક ક્ષણમાં તેણી પોતાની પગથી એ સુટકેસને જોરથી લાત મારી. ચેતનભાઈએ ના બેટા ના કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ થોડું મોડું થઈ ગયું હતું. સુટકેસ જમીન પર પટકાય અને તેના જૂના લોકોનો કાસું તાળું તૂટીને ખુલી ગયું. એ ક્ષણમાં સમય જાણે થંભી ગયો. ચેતનભાઈ ચહેરા પર એક અજાણી ચિંતા દેખાય. દીકરીનો શ્વાસ અટકી ગયો. જમાઈના ચહેરા પર હજી પણ ગુસ્સો જ દેખાતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે તે શું કરવા જઈ રહ્યો છે. સુટકેસ ધીમે ધીમે ખુલી રહી હતી. અંદર શું છે એ કોઈને ખબર નહોતી, પરંતુ એક વાત ચોક્કસ હતી કે આ એક ક્ષણ બધું બદલી નાખવાની હતી. ચેતનભાઈની આંખોમાં ભય અને દુઃખ બંને ઝળહળી રહ્યા હતા, કારણ કે આ માત્ર એક બેગ નહોતી, આ તેની આખી જિંદગીની મહેનત અને પ્રેમનું પ્રતીક હતું. જેમ જ સુટકેસનો ઢાંકણું આખરે પૂરો ખુલ્યો, તે ક્ષણમાં જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈને આસપાસનો સમય જાણે સ્થિર થઈ ગયો. હવામાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. તે શાંતિમાં માત્ર એક જ વસ્તુ ઝગમગી રહી હતી, સોનાના બિસ્કિટની તેજસ્વી ચમક. એક પછી એક ગોઠવાયેલા, સાવધાનીથી કપડામાં લપેટેલા અને તેમની બાજુમાં જમીનના અસલી દસ્તાવેજોની ફાઇલ.
જેનું વજન માત્ર કાગળોનું નહોતું, પરંતુ વર્ષોની મહેનત અને ત્યાગનું હતું. જમાઈના ચહેરા પરનો ગુસ્સો એક પળમાં ગાયબ થઈ ગયો અને તેના સ્થાને આશ્ચર્ય, શરમ અને અવિશ્વાસનું મિશ્રણ દેખાવા લાગ્યું. તેની આંખો પહોળી થઈ ગઈ, હોઠ સુકાઈ ગયા. જે માણસ થોડા સેકન્ડ પહેલા અહંકારમાં ડૂબેલો હતો, એ હવે એકદમ નિઃશબ્દ થઈ ગયો. ચેતનભાઈ ધીમેથી નીચે વળીને સુટકેસ પાસે બેસી ગયા. તેમની આંગળીઓ સોનાના બિસ્કિટને સ્પર્શતી નહોતી, પરંતુ તેની આજુબાજુ ફરતી હતી. જાણે એ કોઈ સામાન્ય વસ્તુ નહીં, પરંતુ તેમની જિંદગીનો એક હિસ્સો હોય. તેમની આંખોમાં આંસુઓ ધીમે ધીમે ટપકવા લાગ્યા અને ભારે અવાજમાં તેઓ બોલ્યા કે બેટા, આ બધું મારી આખી જિંદગીની કમાણી છે. દરેક શબ્દ સાથે તેમની અંદરનો દુઃખ બહાર આવી રહ્યું હતું. મેં વર્ષો સુધી દિવસ રાત મહેનત કરી, લાકડાના ટુકડાઓમાંથી જીવન બનાવ્યું, લોકોના ઘરો બનાવ્યા, પણ પોતાનું ઘર બનાવવા કરતાં પહેલાં મેં મારી દીકરીનું ભવિષ્ય બનાવવાનું પસંદ કર્યું. આ શબ્દ સાંભળતા દીકરીનો શ્વાસ અટકી ગયો. તે ધીમે ધીમે આગળ વધતી ગઈ. તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. તેને પોતાના પિતાની દરેક વાત એક એક ઘા જેવી લાગતી હતી, કારણ કે તેને ખબર જ નહોતી કે તેના પિતા આટલો મોટો ત્યાગ કરી રહ્યા છે. તે સુટકેસ પાસે બેસી ગઈ, રડતા રડતા બોલી, પપ્પા, તમે મને ક્યારેય કહ્યું કેમ નહીં? તેના અવાજમાં પસ્તાવો હતો, પ્રેમ હતો અને પોતાને લઈને ગુસ્સો પણ હતો કે તેમણે પોતાના પિતાના દુઃખને ક્યારેય સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. ચેતનભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખોમાં હજી પણ શાંતિ હતી. બેટી, પિતા પોતાની મહેનતનો ઢોલ નહીં વગાડે, તે ફક્ત પોતાના સંતાન માટે જીવતો હોય છે. આ શબ્દો એટલા સાદા હતા, પરંતુ તેમાં જીવનનો સૌથી મોટો સત્ય છુપાયેલું હતું. દીકરીએ તરત જ પિતાના પગ પકડી લીધા અને રડવા લાગી. તેનો આખું શરીર સે કંપી રહ્યો હતો અને જાણે વર્ષોની દૂર એક સાથે તૂટી પડી હોય. એ જ સમયે જમાઈ, જે અત્યાર સુધી નિઃશબ્દ હતો, ધીમે ધીમે આગળ વધ્યો. તેની આંખોમાં હવે અહંકારનો એક પણ અંશ નહોતો, માત્ર પસ્તાવો હતો. તેણે પોતાની નજર નીચે કરી અને કાંપતા અવાજમાં બોલ્યો, પપ્પા, મેં બહુ મોટી ભૂલ કરી. આ શબ્દ કહેવા પણ તેને ભારે લાગતો હતો, કારણ કે થોડા સમય પહેલા જ તેણે જે અપમાન કર્યું હતું, તે હવે તેને અંદરથી તોડી રહ્યું હતું. તે ચેતનભાઈના નજીક આવીને ઘૂંટણીએ બેસી ગયો અને તેમના પગે લાગી ગયો. મને માફ કરી દો, મેં તમને ઓળખ્યા જ નહીં, તમારા દિલને દુઃખ પહોંચાડ્યું. ચેતનભાઈએ તેને ઊભો કર્યો. તેમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક પિતાની કરુણાતા હતી. બેટા, માણસ કપડાથી મોટો નથી થતો, દિલથી મોટો થાય છે. આ શબ્દ જમાઈના દિલમાં સીધા ઉતરી ગયા. તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તે પોતાની જાતને માફ કરી શકતો નહોતો, કારણ કે તેણે એક એવા માણસને અપમાનિત કર્યો હતો જે તેની માટે ભગવાન સમાન હતો. ઘરના અંદરનું વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું. જ્યાં થોડા સમય પહેલા અહંકાર અને તિરસ્કાર હતો, ત્યાં હવે પસ્તાવો, પ્રેમ અને કરુણાનો પ્રવાહ વહેતો હતો. ચેતનભાઈએ ધીમેથી સુટકેસમાંથી તે ફાઇલ બહાર કાઢી અને જમાઈના હાથમાં આપી. આ દસ્તાવેજો મેં મારી જમીન વેચીને લીધા છે. આ બધું હું તમારી બંને માટે લઈને આવ્યો છું. જમાઈએ ફાઇલ ખોલી. અંદર લખેલા આંકડાઓ જોઈને તેની આંખો સે ફરીથી પહોળી થઈ ગઈ, પરંતુ આ વખતે આશ્ચર્યથી નહીં, પરંતુ શરમથી, કારણ કે આ માત્ર પૈસા નહોતા. આ તો એક પિતાનો પ્રેમ હતો જેની કોઈ કિંમત નહોતી. પરંતુ એ જ સમયે ચેતનભાઈના ચહેરા પર એક અજાણી ગંભીરતા આવી ગઈ. તેમની આંખોમાં એક છુપાયેલું દુઃખ દેખાયું. તેઓ ધીમે અવાજમાં બોલ્યા, પણ બેટા, આ બધું આપતા પહેલાં મારે એક વાત કહેવી છે. આ શબ્દો સાંભળતા દીકરી અને જમાઈ બંને ચોંકી ગયા. ચેતનભાઈએ થોડા ક્ષણો માટે આંખો બંધ કરી દીધી, જાણે અંદરથી કંઈક ભારે શબ્દોને બહાર લાવવા માટે પોતાને સંભાળી રહ્યા હોય. દીકરી અને જમાઈ બંને તેમની સામે નિઃશબ્દ ઊભા હતા. હવામાં ફરી એકવાર ગાઢ શાંતિ છવાઈ ગઈ અને પછી ચેતનભાઈએ ધીમા પણ કાંપતા અવાજમાં બોલવાનું શરૂ કર્યું કે બેટા, આ બધું હું તમને આપવાના પહેલાં એક સત્ય કહેવું છે જે મેં આજ સુધી કોઈને નથી કહ્યું. તેમના શબ્દોમાં એવી ગંભીરતા હતી કે દીકરીના દિલની ધબકન તેજ થઈ ગઈ હોય. તે પિતાની આંખોમાં કંઈક એવું જોઈ રહી હતી કે જે તેને ડરાવી રહ્યું હતું. ચેતનભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે 1 વર્ષ પહેલાં જ્યારે મેં અમેરિકા આવવાનો નિર્ણય કર્યો, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી
કે મારા શરીરમાં એક ગંભીર બીમારી છે. આ સાંભળતા દીકરીના ચહેરા પરનો રંગ ઉડી ગયો. પપ્પા શું? તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. પરંતુ ચેતનભાઈએ તેને રોકતા કહ્યું કે મને ડૉક્ટરે કહ્યું હતું કે મારી પાસે વધારે સમય નથી. કદાચ થોડા મહિના. આ શબ્દો જાણે વીજળી સમા પડી ગયા. દીકરી જમીન પર બેસી ગઈ. તેના હાથ કાંપવા લાગ્યા. ના પપ્પા, તમે એવું ન બોલો. પરંતુ સત્ય તો હવે બહાર આવી ચૂક્યું હતું. જમાઈ પણ એકદમ સ્થિર થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે થોડા જ સમય પહેલાં જે માણસને તેણે અપમાનિત કર્યો હતો તે હવે પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં હતો, છતાં પણ પોતાના સંતાનના ભવિષ્ય માટે બધું આપી રહ્યો હતો. ચેતનભાઈ આગળ કહ્યું, હું અહીં મારા માટે નથી આવ્યો બેટા, હું મારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આવ્યો છું. જેથી હું ન કરી રહું ત્યારે તેને કોઈ મુશ્કેલ ન પડે. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ ચહેરા પર હજી પણ એક શાંતિ હતી, જાણે તેઓ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી રહ્યા હોય. દીકરી હવે પોતાના પિતાના ગળે પકડીને રડી રહી હતી. પપ્પા, મને કંઈ જ નથી જોતું, બસ તમે રહી જાઓ, હું બધું છોડી દઈશ. તેના દરેક શબ્દમાં એક દીકરીનું તૂટતું હૃદય દેખાતું હતું. પરંતુ ચેતનભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. ના બેટી, જિંદગી કોઈ માટે અટકતી નથી. તારે મજબૂત બનવું પડશે, તારે મજબૂત બનવું પડશે. જમાઈ હવે પોતાની જાતને સંભાળી શકતો હતો તો તે ફરીથી ચેતનભાઈને પગે પડી ગયો. પપ્પા, મેં તમને જે અપમાન આપ્યું તેના માટે હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું, પરંતુ કૃપા કરીને તમે અમારી સાથે રહો, આપણે સારવાર કરાવીએ, તમે સાજા થઈ જશો. તેના અવાજમાં પસ્તાવો અને વિનંતી બંને હતા. હવે તે પહેલાંનો અહંકારી માણસ નહોતો રહ્યો, તે હવે માત્ર એક પસ્તાવામાં ડૂબેલો માનવી હતો. ચેતનભાઈએ ધીમેથી તેને ઊભો કર્યો. બેટા, દરેક બીમારી દવાથી નથી ઠીક થતી, પરંતુ એક વાત યાદ રાખજે કે માણસની કિંમત તેના પૈસાથી નહીં, તેના દિલથી થાય છે. આ શબ્દ જમાઈના જીવનનો સૌથી મોટો પાઠ બની ગયા. તેની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા. તેની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા. થોડા દિવસો પસાર થયા. ઘરમાં હવે પ્રેમ અને લાગણીનો માહોલ હતો. જમાઈએ ચેતનભાઈની સેવા કરવા માટે બધું છોડીને દીધું. દીકરી એક ક્ષણ માટે પણ પિતાને એકલા નહોતી છોડતી, પરંતુ સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. અને એક રાત જ્યારે આખું ઘર શાંતિમાં ડૂબેલું હતું, ચેતનભાઈ શાંતિથી સૂઈ ગયા અને પછી ક્યારેય ઉઠ્યા નહીં. તેમના ચહેરા પર એક સ્મિત હતું, જાણે તેઓ સંતોષથી ભરેલા હતા કે તેમણે પોતાની ફરજ પૂરી કરી દીધી. સવારે જ્યારે દીકરીએ પિતાને ઉઠવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને સમજાયું કે હવે તેઓ આ દુનિયામાં નથી. તેઓનો રડવાનો અવાજ આખા ગામમાં અને ઘરમાં ગુંજી ઉઠ્યો. જમાઈ પણ તૂટી પડ્યો, કારણ કે તે હવે તેને સમજાયું હતું કે તેણે શું ગુમાવ્યું છે, પરંતુ હવે બધું મોડું થઈ ગયું હતું. ચેતનભાઈના અંતિમ સંસ્કાર પછી જમાઈએ એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાના જીવનની દિશા બદલી દીધી. તેણે પોતાના ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા, કોઈ પણ ગરીબ, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું કે સાચી ઇજ્જત પૈસામાં નહીં, પરંતુ માનવતામાં છે. તે તૂટેલી સુટકેસ આજે પણ તે ઘરના એક ખૂણે રાખેલી છે, પરંતુ હવે તે માત્ર એક જૂની બેગ નથી, તે એક પિતાનો પ્રેમ, ત્યાગ અને જીવનના સૌથી મોટા પાઠનું પ્રતીક છે. એક એવી યાદ જે દરેકને શીખવે છે કે ક્યારેય પણ કોઈને તેના દેખાવ પરથી ન આંકવું, કારણ કે ઘણીવાર તૂટેલી વસ્તુઓની અંદર જ સૌથી કિંમતી ખજાનો છુપાયેલો હોય છે. આ વાર્તા સત્ય આધારિત છે. પાત્રના નામ અમે બદલેલા છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહીશું અમારી ચેનલની સાથે. થેન્ક યુ.